તો આપણું ધોરણ એકમાં તારીખ આપણી 7/1/2021 પાઠ આપણો છે આપણા સમાજ સેવકો. તો આપણા સમાજ સેવકો વિશે આપણે આજે શીખવાનું છે. તો આપણા સમાજ સેવકો ઘણા બધા છે. શિક્ષિકા છે, વાળંદ, ખેડૂત, મોચી, કડિયો, કાછીઓ, ડ્રાઈવર, દૂધવાળો, પોલીસ, સુથાર, દરજી, પ્લમ્બર, વેપારી, ડૉક્ટર, કુંભાર, માળી, ટપાલી, લુહાર, આ બધા આપણા સમાજ સેવકો છે. તો જુઓ, અહીં કેટલીક કામ કરનારી વ્યક્તિઓના ચિત્રો આપેલા છે. ચિત્રમાં બુકમાં તમારે જોવાનું પેજ નંબર 44. અહીં કેટલીક કામ કરનારી વ્યક્તિઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી કામ કરનારી વ્યક્તિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. અહીં આપણને કેટલીક કામ કરનારી વ્યક્તિઓના ચિત્રો આપણને આપેલા છે. આ વ્યક્તિઓ દરેક ચિત્ર તમારે ઓળખીને આ વ્યક્તિઓ કયું કામ કરે છે એનું નામ આપણે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો જુઓ, આપણે જોઈએ પેજ નંબર 44 ઉપર આપણા સમાજ સેવકો પાઠ આપણો 21 છે. તો જુઓ, નંબર 1માં શાનું ચિત્ર છે? ખેડૂતનું. તો ખેડૂત શું કરે છે? ખેડૂત ખેતી કામ કરે છે. ખેડૂત અનાજ ખેતરમાં પકવે છે અને આપણે જગતને અનાજ પૂરું પાડે છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. તો ખેડૂતનું કામ શું છે? તો ખેડૂતને ખેતરમાં ખેતી કરે છે. ખેતરમાં ઘઉં, બાજરી, જુવાર, શાકભાજી આ બધું ખેતરમાં ઉગવવામાં આવે છે ખેડૂત દ્વારા. તો ખેડૂત આપણને અનાજ પૂરું પાડે છે. એને ખેડૂતને અન્નદાતા પણ કહેવામાં આવે છે. તો ચિત્ર શાનું છે? ખેડૂતનું. ખેડૂતનું કામ શું છે? તો ખેડૂત ખેતી કામ કરે છે અને આખી દુનિયાને અનાજ પૂરું પાડે છે ખેડૂત. એટલે ખેડૂતને અન્નદાતા પણ કહેવામાં આવે છે. પછી બીજા નંબરમાં જુઓ, ચિત્ર શાનું છે? ટપાલીનું. તમને પોસ્ટ ઓફિસનું ચિત્ર આપ્યું છે, પછી અંદર ટપાલીનું ચિત્ર પણ આપેલું છે. તો ટપાલીનું કામ શું હોય છે? ઘેર ઘેર ટપાલ વેચવાનું કામ ટપાલીનું હોય છે. આપણો કોઈ પોસ્ટકાર્ડ આવ્યો હોય, મની ઓર્ડર આવ્યું હોય તો આપણને ટપાલી આપણા ઘેર આવીને આપી જાય છે. આપણું કોઈ રજિસ્ટર આવવાનું હોય તો ટપાલી આપણા ઘરે આવીને આપણને આપી જાય છે. આ રીતે આપણા સમાજની સેવા કરે છે. આથી તેને સમાજ સેવક કહ્યો છે. તો બીજું ચિત્ર શાનું છે બાળકો? તો એને ટપાલી કહેવાય. શું કહેવાય? ટપાલીનું ચિત્ર છે. નીચે શબ્દ પણ લખવાનો ટપાલી. ટપાલી આપણને આપણી ટપાલ જે આવી હોય એ આપણને આપણા ઘરે આવીને આપી જાય છે. પછી ત્રીજા નંબરનું ચિત્ર શાનું છે? જુઓ, ત્રીજા નંબરનું ચિત્ર ડ્રાઈવર. ડ્રાઈવર બસ ચલાવે છે. ડ્રાઈવર બસ ચલાવે, કોઈ પણ ગાડી ચલાવે છે. ડ્રાઈવર આપણને એક ગામથી બીજે ગામ લઈ જવામાં આપણને ડ્રાઈવર બસમાં બેસીને આપણે એક ગામથી બીજે ગામ જઈ શકીએ છીએ. તો એ બસ કોણ ચલાવે છે? તો ડ્રાઈવર. આપણે બસ ડેપોમાં બસો જોઈ હશે અને એમાં ડ્રાઈવરને બસ ચલાવતા પણ જોયો હશે. તો ત્રીજા નંબરનું ચિત્ર શાનું છે? તો એને શું કહેવાય? ડ્રાઈવર. ડ્રાઈવરનું કામ શું હોય છે? ડ્રાઈવર બસ ચલાવે છે. પછી જુઓ, 4 નંબરનું ચિત્ર માળી. માળીનું કામ શું હોય છે? તો માળી ફૂલ છોડને પાણી પીવડાવે છે. શું કરે છે? બગીચામાં વૃક્ષો હોય છે, ફૂલછોડ હોય છે. એ ફૂલછોડની માવજત માળી કરે છે. એટલે કે આપણા બગીચામાં વૃક્ષો હોય છે, ફૂલછોડ આપેલા હોય છે. તો એ ફૂલછોડને માળી પાણી પીવડાવે છે. એ વૃક્ષોની માવજત કરે છે. એટલે માળીનું કામ શું હોય છે? તો માળી વૃક્ષો અને ફૂલ છોડની માવજત કરે છે. પછી જુઓ, 5 નંબરનું ચિત્ર શાનું છે? તો વાળંદ. 5 નંબરનું ચિત્ર શાનું છે? તો એને વાળંદ કહેવાય. આપણે વાળ કપાવવા માટે ક્યાં જઈએ છીએ? તો વાળ કપાવવા માટે આપણે વાળંદની દુકાને જઈએ છીએ. તો એને શું કહેવાય? વાળંદ કહેવાય. આપણા
નાના બાળકો વાળ કપાવવા માટે વાળંદની દુકાને જાય, મોટાઓ પણ વાળ કપાવવા માટે વાળંદની દુકાને જાય છે, તો એને વાળંદ કહેવાય છે. શું કહેવાય? એ ચિત્ર વાળંદનું છે અને એને શું કહેવાય? વાળંદ કહેવાય. પછી જુઓ 6 નંબર દૂધવાળો. 6 નંબરમાં ચિત્ર શાનું છે? તો દૂધવાળો ઘેર ઘેર દૂધ વેચવા જાય છે. આપણા ઘરે પણ દૂધવાળો દૂધ આપવા આવતો હશે, તો એને શું કહેવાય? તો એને દૂધવાળો કહેવાય. ઘેર ઘેર ફરીને દૂધ વેચે છે. આપણને પણ દૂધ આપવા દૂધવાળો આવે છે, તો એને શું કહેવાય? તો એને દૂધવાળો કહેવાય. શું કહેવાય? એને દૂધવાળો કહેવાય. પછી 7 નંબરમાં જુઓ ડૉક્ટર. ડૉક્ટર શું કરે છે? તો ડૉક્ટર આપણે બીમાર હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ને, આપણને તાવ આવ્યો હોય કે કોઈ પણ બીમારી થઈ હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, તો ડૉક્ટર આપણો ઈલાજ કરે છે. તો ડૉક્ટરનું કામ શું હોય છે? તો ડૉક્ટર બીમાર વ્યક્તિઓનો ઈલાજ કરે છે, એમને દવા આપે છે, ઇન્જેક્શન આપે છે અને એમને સારા કરે છે. તો ડૉક્ટરનું કામ શું છે? તો ડૉક્ટર બીમાર વ્યક્તિઓનો ઈલાજ કરે છે. તો 7 નંબરનું ચિત્ર શાનું છે? તો એને ડૉક્ટર કહેવાય. ડૉક્ટરનું ચિત્ર છે. આપણે દવાખાનામાં જઈએ છીએ ડૉક્ટર પાસે, આપણે બીમાર થઈએ તો દવાખાનામાં ડૉક્ટર પાસે જઈએ છીએ અને આપણે દવા ગોળી લાવીએ છીએ અને એ દવા ગોળી પીએ એટલે આપણે સારા થઈએ છીએ. તો ડૉક્ટર બીમાર વ્યક્તિઓનો ઈલાજ કરે છે. પછી 8 નંબરમાં ચિત્ર શાનું છે? તમને ચિત્રમાં દેખાય છે તો શિક્ષિકા છે, બાળકોને ભણાવી રહ્યા છે. 8 નંબરના ચિત્રમાં શિક્ષિકા છે, તે બાળકોને ભણાવી રહ્યા છે. તો શિક્ષિકાનું કામ શું હોય છે? તો બાળકોને ભણાવવાનું. શિક્ષિકા આપણી સ્કૂલમાં આપણા શિક્ષિકા આપણને ભણાવે છે ને ક્લાસમાં, તો શિક્ષિકાનું કામ શું હોય છે? તો એ બાળકોને ભણાવે છે. તો 8 નંબરનું ચિત્ર શાનું છે? શિક્ષિકાનું, જે બાળકોને ભણાવે છે. એમને વાંચન કરતાં શીખવાડે, લખતા શીખવાડે, એમને પછી લેસન આપે છે. એ શિક્ષિકા બાળકોને ભણાવે છે. પછી 9 નંબરમાં શું છે? તો પોલીસનું ચિત્ર છે. નંબર 9 પર જુઓ, તો નંબર 9 પર પોલીસનું ચિત્ર છે. તો પોલીસનું કામ શું હોય છે? તો ગુનેગારોને પકડે છે. જે ચોરે ચોરી કરી હોય તો પણ એને પોલીસ પકડી લે છે અને જેલમાં પૂરી દે છે. તો 9 નંબરના ચિત્રમાં શું છે? તો પોલીસનું ચિત્ર છે, આપણને ચિત્રમાં દેખાય છે. તો પોલીસવાળો ગુનેગારોને પકડીને એમને જેલમાં પૂરી દે છે. પછી જુઓ 10 નંબરનું ચિત્ર સુથાર. સુથારનું કામ શું છે? તો સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવે છે. સુથારનું કામ શું છે? તો લાકડામાંથી ફર્નિચર બનાવે છે. ટેબલ બનાવે, ખુરશી બનાવે, ટીપાઈ બનાવે, પછી કબાટ બનાવે, લાકડાનો પલંગ બનાવે છે. તો આ રીતે સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવે છે, તો એને શું કહેવાય? સુથાર કહેવાય. પછી જુઓ 11 નંબર મોચી છે. તો મોચીનું કામ શું હોય છે? તો મોચી આપણા પગરખાં સીવે છે. આપણા ચંપલ બૂટ તૂટી ગયા હોય તો આપણે મોચી પાસે જઈએ છીએ, એ આપણા પગરખાં આપણને સીવીને આપે છે, તો મોચી કહેવાય. 11 નંબરનું ચિત્ર છે એ સમાજસેવક કયો છે? તો મોચી કહેવાય. મોચીનું કામ શું હોય છે? તો પગરખાં સીવવાનું કામ મોચીનું હોય છે. પછી 12 નંબર જુઓ કુંભાર. કુંભાર શું કરે છે? તો કુંભાર માટીના વાસણો બનાવે છે. કુંભારનું કામ શું છે? તો માટીમાંથી વાસણો બનાવે છે. માટલું બનાવે છે, નાની માટલી બનાવે છે, કોડિયા બનાવે છે, કુંડા બનાવે છે. તો કુંભાર માટીમાંથી વાસણો બનાવવાનું કામ કરે છે. તો આજે આપણે પેજ નંબર 44 ઉપરના સમાજસેવકોનું કામ શું છે, સમાજસેવકને ચિત્રમાં આપણે ઓળખવાના કે કયા સમાજસેવકને શું કહેવાય. ખેડૂતનું ચિત્ર ક્યાં છે? ટપાલીનું ચિત્ર ક્યાં છે? ડ્રાઈવરનું ચિત્ર ક્યાં છે? માળીનું ચિત્ર ક્યાં છે? એ આપણે ચિત્ર જોઈને ઓળખવાનું અને ઉપર બોક્સમાંથી નામ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું.
તો તમારે આજનું લેસન છે પેજ નંબર 44 ઉપરના જે મેં ખાલી જગ્યા પૂરી છે 12 સુધી એ બધા શબ્દો તમારે નોટમાં લાઈન ભરીને 2 વખત લખવાના. ધોરણ 1માં પેજ નંબર 44 ઉપર જે પેજ નંબર 44 ઉપર મેં ખાલી જગ્યા પૂરીને બતાવી છે 12 સુધી એ 12 શબ્દો તમારે 2 વખત નોટમાં લાઈન ભરીને લખવાના. એ છે આપણું આજનું લેસન. ચાલો બાળકો, અલ્લાહ હાફિઝ.